कोई नहीं, आपको इधर हिमाचल में कोई भी काम हो ना, कोई भी दिक्कत परेशानी हो, आपने मेरे को फोन कर देना है। અમે જોઈ છે ગુજરાતી ગાડી ઊભી રહી ગઈ કેમ છે ભાઈ હારું ગુજરાતી ભેગા થઈ ગયા એટલે મજા આવે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો ભાઈ અત્યારે અમે ઊભા થઈ ગયા છે અને અમારે થોડુંક લેટ થઈ ગયું છે વાગવા આવ્યા છે 10 અને અમારો સામાન તો કેમ પડ્યો છે અમારા ઘરમાં તો આ બધું પેકિંગ કરવાનું છે ને અહીંનો વ્યૂ ભાઈ બહુ મસ્ત તો તમે અહીંયા આવો તમે આના છે ને મસ્ત સિનેમેટિક શોટ એન્જોય કરો ને તો અમે છે ને બે ભાઈ મસ્ત પેકિંગ કરવા મળીએ And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. બે ભાઈ બધો સામાન અમારો કરી નાખ્યો છે મસ્ત પેક અને હવે ક્યાં જવાનું છે આપણે હે ભાઈ આપણી મંજિલની સાઈડ ઓલે પર હાઈવે દેખાય ને હાઈવે ચડવાનું છે હવે ચલો ભૈયા ચાલો ભાઈ અમે બે ભાઈ હવે નીકળી તો ગયા છીએ અને રોજ નાવાનો ટાઈમ મળી જતો પણ આજ થોડુંક લેટ થઈ ગયું છે એટલે આજ નથી નાયા અને હવે એક બે જોડ કપડાં છે ને એ ધોવા પડશે હવે જોઈ અમે એવું કમેન્ટ નહીં કરતો કપડા એક જોઈને અમે નાહ્યો તો ડેઈલી બરાબર ડેરી નાહી પણ કપડા એક ને એક ફેરી રાખીએ એટલે અત્યારે આવી ગયા છીએ ભાઈ હાઈવે ઉપર ને જોઈએ હવે ક્યારે લિફ્ટ મળે અને કાલે 110 જેવું કવર છે તો એટલા કિલોમીટર આજ ક્યાં પૂગીએ એને તો કઈ ખબર નથી જેવી લિફ્ટ મળે એની ઉપર આધાર છે અને મેન તો ટાર્ગેટ રહેશે અમારો ટ્રક અને અહીંથી સીધો લેનો ટ્રક મળી જાય ને તો મજા અલગ આવશે પણ જોઈએ હવે અત્યારે ટ્રક ઓછા વટે છે પણ લિફ્ટ માગીએ હવે કાકા લેતા ગયા હોત તો શું વાંધો હતો જગ્યાએ હતી હજી મનાલી 169 કિલોમીટર દૂર છે ને બધાને એમ લાગતું છે કે લિફ્ટ લઈને જવું ઈઝી હશે તમને એમ લાગે કે તરત લિફ્ટ મળતી છે ના ના 1 કલાકથી ઊભા અમે બે ભાઈ આ ભાઈયા લેતા જા ભાઈયા લેતા જા ये रुका 1 કલાકથી ઊભા था चलो फैमिली 1 કલાક પછી છે ને અમને એક લિફ્ટ મળી ગઈ ને ભાઈ आपका नाम क्या है मेरा नाम अनमोल शर्मा है जी। हाँ ने 15-20 किलोमीटर की लीप आई ने अभी ट्रक में क्या लोड करके जा रहे हो आप इसमें बिस्किट है जी। बिस्किट क्या बात है बिस्किट लेके जा रहे हैं भैया तो भाई 20-15 किलोमीटर समथिंग લિફ્ટ મળી છે તો બસ ભાઈઓ સાથે વાત કરીએ અને મજા કરીએ बैठाया भी इतना सामान रख के हैं इधर ही उतार दिया अब अरे भैया जाना इधर पड़ेगा क्या बताएं इतनी तो अभी कोई गाड़ी नहीं आ रही है अपने नहीं तो आपको क्या गाड़ी देखते हैं कोई दिक्कत नहीं अरे ये तो ठीक है बड़े भाई बहुत अच्छा लगा मेरे कोई नहीं भाई भैया। फिर कभी अपना मिलेंगे आपको कोई नहीं मैसेज करूंगा मैं कोई नहीं आपको इधर हिमाचल में कोई भी काम हो ना कोई भी दिक्कत परेशानी हो आपने मेरे को फोन कर देना एक ठीक है मेरे ताऊ भी इधर हिमाचल पुलिस में अपना है अशोक कुमार जी है अभी उनकी कांगड़ा में ड्यूटी है उधर रानीताल में ठीक है ચાલો ભાઈ બહુ મજા આવી ગયા ભાઈ યાર વાતું કરીને અને હવે ભાઈ લિફ્ટ માંગવાની છે પાછી કા ભાઈ આ ટ્રક આવે છે કીઓના લિફ્ટ માંગી ગૌરવ કે આપશે એમ અમે જોઈ છે એ આમરે ગાડી આતી અમારા ભાઈ કહેતા કે લિફ્ટ દે જ પણ ઊભો જ ન રહી કો ટ્રક બીજો ટ્રક આવે છે એ તો જાવ કાકા કાંઈ વાંધો નહીં બીજો ટ્રક આવે છે આ ટ્રક મસ્ત છે જો વાહ ભાઈ વાહ આ ભાઈ લેતા જાય ને તો મજા આવે ઓકે જવાબ તો આપ્યો ભાઈએ ટ્રક છે ને હા ઓછા વટે છે ક્યારેક આજુ એક હાલ્યો આવે છે પાછી લિફ્ટ માંગી છે ભાઈ લઈ જાય તો ઠીક છે બાકી જોઈ અહીંયા જવાનું છે કે અહીંયા આગળ જ જવાનું છે એમ કીધું અહીંની જવાબ આપે ને એટલે મજા આવે બાકી અમુક લોકો જવાબ ન આપે અમે બે ભાઈ છે ને ઘડીક વાર એ ભાઈ લિફ્ટ માંગે ઘડીક વાર હું માંગુ એ રીતનું કરીએ કેમ લાગે ઊભો રે લાગ્યું તો છે ઊભું રહ્યું એમ પણ બે ભાઈ આમ શું આમાં જોઈએ વાત કરીએ કીધું તો છે ચાલો મળી ગઈ છે લિફ્ટ ટ્રક છે ને ભાઈ બનાવેલો છે મસ્ત અને છે ને જમવાનું ને એવું હારે છે જો
એકવાર અમારે આવી રીતે નીકળવું છે કે અને નહીં ગાડી લઈને गाड़ी लઈને ट्रक લઈને નહીં भैया वैसे कहाँ पर जा रहे हो आप क्या बात है આ બે ભાઈ છે ને મંડી જાય છે ને અહીંથી થાય છે 50 किलोमीटर प्रॉपर 50 किलोमीटर ની લિફ્ટ મળીને वैसे ट्रक में क्या लोड करके जा रहे हो आप नमकीन का सामान હાલો લૂટી લઈએ નમકીન કા સામાન હે કાઈ નહીં ભાઈ 50 કિલોમીટર ની મસ્ત લિફ્ટ મળી ગઈ છે ટ્રક રહી ગયો છે ભાઈ ઊભો અને આ ટ્રક છે ને જાય છે આગળ મંડી ગામ છે ને થોડુંક 6 કિલોમીટર છે ને અહીંથી અંદર વયો જાય તો બસ અમારી લિફ્ટ અહીં સુધી હતી મજા આવી ગયા ટ્રક અલગ અલગ ટ્રકમાં બેહવાની મજા અલગ છે હે બધામાં નવું ફેમિલી આ મનાલી ક્યારે આવશે ને એ જ ખબર નહીં પડતી હજી અહીંથી છે ને 13 કિલોમીટર દેખાડે છે અને અમે બે ભાઈ છે ને માગી છે લિફ્ટ અને અમે જે ખટરામાં આવ્યા હતા ને એ ખટરો જો હલે પર પીડો છે તો ભાઈ એ ભાઈને અહીંયા ઊભા રહી ગયા છે અને અમે બે ભાઈ લાગી જશે પાછા કામે લેતા જાવ ને કાકા ટ્રેક્ટર માં વિયા જાય બે એની પાછળ ગટરો આવે છે ઓલે ખટારો કે ટ્રક આવે તો છે હવે જોઈએ આપે કે નહીં એમાં બેઠા છે આગળ એટલે બહુ ચાન્સ નથી પંજાબનો ખટરો હતો પણ ચાન્સ નથી એમાં આગળ એક ભાઈ બેઠા હતા પાક્કું ગુજરાતી ગાડી ઊભી રહી ગઈ જોઈએ હવે આ કે છે એવડા ઈ છે ભાઈ 100% આમાં એવો મેસેજ આવ્યો સબસ્ક્રાઇબર મળી ગયા ભાઈ સબસ્ક્રાઇબર બોલો તો કીધું કોક ને કોક મળશે અમે આગળ વાત કરતા કોઈ ગુજરાતી મળી જાય ને તો મજા આવે કેમ છે ભાઈ હારું ગુજરાતી ભેગા થઈ ગયા એટલે મજા આવે આજે તો વાત કરીએ છીએ કે ગુજરાતી કોક કે મળ્યા તો ઠીક પણ ભાઈનો સામેથી મેસેજ આવ્યો તો કાલે અને મળી પણ ગયા રિસેન્ટલી તો તમે મળી પણ ગયા થેન્ક યુ સો મચ સામાનનું કંઈક એડજસ્ટ કરીએ ખૂબ તો એ આનંદ થાય કે જીજા જોઈએ ને તો કંઈક અલગ જ લાગે સાંજે વાત થઈ હતી કે અમે આવીએ છીએ અમને અચાનક રસ્તામાં ભેગા થઈ ગયા છે અમને હવે આપણા ગુજરાતી તો ભેગા થઈ ગયા ને એમાંથી એવડા લોકો જતા હતા મનાલી ને અમને મળી ગઈ હતી ઠેઠ મનાલી સુધીની લિફ્ટ ને બધા ભેગા થાય એટલે વાતો તો ખૂટવાની જ નથી એક બાપા મારે વાડીએ ગાડી લઈને જાય ત્યારે ભૂકો ભરીને આવે આપણે એક ત્યારે ઈ ઉડી જાય But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to be. ભાઈ આજ છે ને હું ગાડીમાં બેઠો ને એ ત્યારે મને ઉધરે નહોતી છેલ્લી અહીંયા પીગો ને ગાડી ઉધરસ થઈ ગઈ છે અને ખાસ તો ભાઈનો આજ બર્થડે છે એટલે પાછો બીજી વાર વિશ કરી દઈ કે હેપી બર્થડે અને એટલા કિલોમીટર તો યાદ નથી રહ્યું બધું ભૂલાઈ ગયું છે કેમ કે અમે અહીંયા પૂગ્યા ને બધું ભૂલી ગયા એટલી બધી વાતો બહુ બધી કરી એમની અને આ એડિટિંગ ને એવું કરવાનું હતું તો પછી અહીંયા શિમલા તો મનાલી તો પૂગી ગયા અમે અને બાજુમાં રૂમ રાખી લીધી છે હવે કાલ છે ને તો અહીં ગુજરાતી ભેગા છે આપણા બધા ગુજરાતી જ છે તો હવે આપણે ત્યાં જવાનું નથી ને અત્યારે રખડવા જે રસ્તામાં મસ્તી મજાક થઈ છે ને ગીર સોમનાથ ભાવનગર પોરબંદર એક કાંઠાના ત્રણેય આવ્યા છે કાંઠાના થઈને અલગ તો કાંઈ નહીં સારું હાલો તમે હવે આરામ કરો અમે બે ભાઈ એડિટિંગ ને એવું કરી હું થેન્ક યુ આગલે દિવસે મેસેજ કર્યો હતો ગૌરવભાઈને રાતે 2 વાગ્યે આ ભાઈ એક મેસેજનો રિપ્લાય આપતા હોઈ ગયા હતા લાસ્ટ મેસેજ નો રિપ્લાય હર હર મહાદેવ ઈચ્છા તો મળશું એ મેસેજ નો એ મેસેજ મેં કરેલો ઘેટાઈ ગયા આપણે ને ગૌરવભાઈ હોઈ ગયા હતા અને આગલે દિવસે જ મેં વિડીયો જોઈને પૂછ્યું કે તમે ક્યાં પહોંચ્યા ડાયરેક્ટ રિપ્લાય આવ્યો તરત જ ને હા અત્યારે રિપ્લાય મેં તરત જ કિસ્મત એવી મેં રિપ્લાય તરત જ પણ બાર ને આવેલો હતો એ કે બીજા દિવસે અહીંયા અમે નીકળવાના છીએ અને અમે બે રસ્તામાં લીફ માંગતા હતા એક્ઝેક્ટ અમે અહીંયા પોઈન્ટ આપી વિભા હતા પણ કા અને સામાન વધારે હતો અને ભાડું તમારું બંને આ ભાડાનું તો હવે સવારે આપણે નિરાતે વાત કરીએ કારણ કિલોમીટર હિસાબે 14-15 1 કિલોમીટરના સર 12 રૂપિયા લે છે ભાઈ 130 કિલોમીટર આપ્યું છે આપણે ટોલ ટેક્સ એક્સ્ટ્રા હા સોરી ટોલ ટેક્સ પછી વેરન્ટાઇઝ આપણે બે વખત ફટકા દીધી નીચે કોટ
2 વખત અડી અને ગયા. આપણા બેન ને આપણે ભાઈ છે ને એ બંને ઓફિસર જ છે, મીન્સ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં છે. તો ક્યારેક ફોરેસ્ટમાં આવીશું ત્યારે અમને હાઉસ દેખાડે, હાઉસ મુલાકાત કરાવી છે. ચોક્કસ. બહુ કઈ નહીં, હવે રેસ્ટ કરો. બંને ભાઈઓને મળીને ખૂબ ને આનંદ એટલા આવ્યો. મજા ક્યાં છે ને, એટલે 130 કિલોમીટરનો કેમ સફર ખબર છે ને ને. ખબર નહીં, બહુ બધી મજા આવી તમારે. પાછું ભાડા હાટું કરવું પડે, માણસો મળતા રહીએ. મજા ક્યાં છે. બહુ બધી મજા આવી આજ. આજે 130 કિલોમીટર કેમ ડિસ્ટન્સ કવર થઈ ગયું ખબર ન પડી ને. હજી કહું છું આપણે લેહ લદ્દાખનું ભાડું નક્કી થાય તો લેતા કહો છો કરો 5000 તમે કહો છો, તમે તો 5000 કીધું, અમે 6000 6000 આપજો, હાલો. 1000 રૂપિયા માથે આવીશું, તમે આવો. જોઈએ કાલ પછી નિરાતે. સવારે તો યાર ડીલ થાય, ડીલ કદાચ મળીએ ખરી લેહ લદ્દાખ બધા ભેગા. નક્કીને આ સફર યાદ રહી જાય, જિંદગીભરનો અને ખબર નહીં. સારું. સારું, ચોક્કસ. હવે આપણી વાતો પૂરી નહીં થાય, આરામ કરો. સવારે નિરાતે મળી હાલો. બેન તો બાકી જઈને ધરી ખબર છે કે આ ત્રણેય આવડે ફાલતુ કામ લપ કરે નહીં છે. ખૂટે. સારું, હર હર મહાદેવ. બાજુમાં છે એટલે વાંધો નહીં આવે, ક્યારે લાઈક like કરો, કરવા શેર જાવ. કરો, સબસ્ક્રાઇબ કરો, એવું કંઈ તમારે આવતું હોય તો. આવતું ના, ભૂલી હોય. દો. આજ હું ભૂલી દઉં. ભાઈ, બંને ફ્રેન્ડ છે, એના વિડીયો સારા હોય છે, અમે જોઈએ છે, ફેમિલી સહિત બધા જોવે છે. ગુજરાતમાં મોસ્ટ ઓફ અત્યારે ટ્રેન્ડિંગમાં એ ચાલે છે. અને મેં જોયા ને ડાયરેક્ટ મળી ગયા ને એટલે મને ખરેખર બહુ આનંદ થયો, દિલથી આવે. પણ હું તો બહુ આનંદ દેખાડું તો ભાડામાં કટોતી આવે એટલે બધું હા, છે. નોર્મલ રાખ્યું. થોડોક ભાવ ઉતારશે જી. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બંને મિત્રોને ખૂબ સપોર્ટ કરજો કે આપણા ગુજરાતના બે તારલાઓ ખૂબ આગળ વધે Thank you so અને much. ગુજરાતનું નામ રોશન કરે. નેશનલ લેવલ હું તો કહું કે એવોર્ડ મળવો જોઈએ યુટ્યુબ વાહ, વાળા. વાહ, વાહ. હવે એટલું બસ હોય, એટલું તો બહુ કરે ને. બસ બસ સારું, વાંધો નહીં. જય માતાજી. હાલો. જય માતાજી. નકર આમ જો મેસેજ કરી દેતા આને એમાં. તો ભાઈ યાર આજે અમે ભેગા છે ને બધાય મસ્તી કરી. બ્લોગમાં એટલું બધું નથી લીધું. ત્યાં છે ને આ રૂમ રાખ્યો છે. કેટલા એલા ભાડું હું હતું આનું ભાઈ? 700 રૂપિયા કે 800? 700. હે 700. 700 રૂપિયા એલા 700 રૂપિયા ભાઈ. સસ્તું, એટલો રૂમ સસ્તો મેં 700 રૂપિયામાં આ રૂમ રાખ્યો છે અમે. અને બહારનો વ્યૂ કઈ ખબર નથી છે કે નથી, કાંઈ નથી વ્યૂ આમાં. પણ બસ હવે અમે થાકી ગયા છીએ હાવ. અને જે અમે આજ ભાઈ આમ કહો તો ગુજરાતી ભેગા છે ને અમે જે આજ હદ બારી મસ્તી કરી. તો કાંઈ વાંધો નહીં. હવે અમે બે ભાઈ એક પેલા એડિટ કરશું, પછી જમવા જશું. અને બસ કાલ અમારે મેન ક્યાં ઘૂસવાનું છે આપણે? આ બોર્ડર પર પહોંચી જ ગયા છે. મારે ખાલી બોર્ડર ક્રોસ કરવાની છે. બોર્ડર ખાલી ક્રોસ થઈ જાય ને તો મળશું લેહ લદ્દાખમાં. કેમ કે બધા અમને બીવડાવે છે કે સ્નો પડી જાય તો તમને રસ્તા બધાને ખબર જ છે. મેન અમારે પ્રોબ્લેમ એ જ છે કે જો બરફ ને એવું પડી જાય ને તો બોર્ડર અહીં બંધ થઈ જાય, ત્યાંથી એન્ટ્રી બંધ થઈ જાય. એકવાર ક્રોસ કરી જાય ને પછી ઉપાધિ નથી. અને અત્યારે છે ને ભાઈ અમારા પાસે ધોવાના છે બે ભાઈને કપડાં હતી. તો બસ ફેમિલી, આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય ને યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી જાય પછી કાલે નવા બ્લોગમાં. જવું બધાને જય માતાજી, બાય બાય. કાલે લેહ લદ્દાખ. યે! સબસ્ક્રાઇબ કરી નાખો, બાય બાય.